ઘનશ્યામ મહારાજને જય. ભક્તો, આજે આપણે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આપણી આ ચેનલમાં બધાનું સ્વાગત છે અને બધા જ હરે ભક્તોને જય સ્વામિનારાયણ. ભક્તો, આજનો વિડીયો આપણે કરવાનો છે એ સારંગપુરનું આપણે વચનામૃતની કથા કરવાની છે. સારંગપુરનું ચોથા પ્રકરણની કથા કરવાની છે. અને જે હરિભક્તોના ઘરે ભગવાનની મૂર્તિ હોય ને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકો છો. અમારો મોબાઈલ નંબર 63 54 45 14 82. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકશો. હવે આપણે કથા સાંભળશું. આ કથા તમે પૂરેપૂરી સાંભળજો ભક્તો, જેથી કરીને આપણને ખબર પડે કે આ વચનામૃતમાં મહારાજે આપણને શું આજ્ઞા કરી છે. ઘનશ્યામ મહારાજની જય. સંવત 1877 શ્રાવણવદી અષ્ટમીના દિવસે શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જેવા ખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉત્તરાદે મુખારવિંદે બિરાજમાન હતા ને મસ્તકે શ્વેત પાઘ બાંધી હતી અને શ્વેત પસેડી ઓઢી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારબંધની આગળ મુનિ તથા દેશ દેશની હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ, આત્મા અનાત્માની ચોખ્ખી જે વિકેત તે કેમ સમજવી? જે સમજવે કરીને આત્મા અનાત્મા એક સમજાય જ નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એક શ્લોકે કરીને અથવા 2 શ્લોકે કરીને અથવા 5 શ્લોકે કરીને અથવા 100 શ્લોકે કરીને અથવા 1000 શ્લોકે કરીને જે ચોખ્ખું સમજાય તે ઠીક છે. જે સમજાણા કેળે આત્મા અનાત્માના એકપણાનો લોચો જ રહે નહીં અને ચોખ્ખું સમજાઈ જાય તે જ સમજણ સુખદાયક થાય છે અને ગોબરી સમજણ સુખદાયક થતી નથી. માટે એમ ચોખ્ખું સમજે જે હું આત્મા તે મારા જેવો ગુણ દેહને વિશે એકેય આવતો નથી અને જડ દુઃખ અને મિથ્યારૂપ જે દેહ તેના જે ગુણ તે હું ચૈતન્ય તે મારે વિશે એકેય આવતો નથી. એવી વ્યક્તિ સમજીને અત્યંત નિર્વાસનિક થઈને ચૈતન્ય રૂપ થકો પુરુષોત્તમ ભગવાનનું ચિંતન કરે એવો જે જળ ચૈતન્યનો વિવેક તેને દઢ વિવેક જાણવો અને ઘડીક પોતાને આત્મરૂપ માને અને ઘડીક દેહરૂપ માનીને સ્ત્રીનું ચિંતન કરે એને ગોબરો જાણવો. માટે એના અંતરમાં સુખ ન આવે. જેમ સુંદર અમૃત સરખું અન્ન હોય ને તેમાં થોડુંક ઝેર નાખ્યું હોય તો તે અન્ન સુખદાયી ન થાય, સામું દુઃખદાયી થાય છે. તેમ આઠે પહોર આત્માનો વિચાર કરીને એક ઘડી પોતાને દેહરૂપ માનીને સ્ત્રીનું ચિંતન કરે એટલે એનો સર્વે વિચાર ધૂળમાં મળી જાય છે. માટે અત્યંત નિર્વાસનિક થવાય એવો ચોખ્ખો આત્મવિચાર કરવો. અને કોઈકને એવો સંશય થાય જે અત્યંત નિર્વાસનિક નહીં થઈએ ને કાચા મરી જઈશું તો શા હવાલ થશે? તો એવો વિચાર ભગવાનના ભક્તને કરવો નહીં અને એમ સમજવું જે મરશે તો દેહ મરશે પણ હું તો આત્મા છું અને અજર અમર છું. માટે હું મરું નહીં એવું સમજીને હૈયામાં હિંમત રાખવી અને પરમેશ્વર વિના સર્વે વાસના ત્યાગ કરીને અચળ મતે કરવી. અને એમ વાસના ટાળતા જો કાંઈક થોડી ઘણી વાસના રહી ગઈ તો જેવા મોક્ષ ધર્મમાં નરક કહ્યા છે તેવા નરકની પ્રાપ્તિ થશે.
તે નરકની વિગતિ જે ભગવાનનો ભક્ત હોય તેને કાંઈ જગતની વાસના રહે, તેને ઇન્દ્રાદિક દેવતાના જે લોક તેની પ્રાપ્તિ થાય ને તે લોકને વિશે જઈને અપ્સરાઓ તથા વિમાન તથા મણિમય મહેલ અને આદિક જે વૈભવ તે સર્વે પરમેશ્વરના ધામને આગળ નરક જેવા છે તેને ભોગવે છે, પણ વિમુખ જીવની પેઠે યમપુરીમાં જાય નહીં અને 84માં પણ જાય નહીં. માટે જો સવાસનિક ભગવાનના ભક્ત હશો તો પણ ઘણું થશે, તો દેવતા થવું પડશે ને દેવતામાંથી પડશો તો મનુષ્ય થશો ને મનુષ્ય થઈને વળી પાછી ભગવાનની ભક્તિ કરીને નિર્વાસનિક થઈને અંતે ભગવાનના ધામને પામશો. પણ વિમુખ જીવની પેઠે નરક 84ને નહીં ભોગવો. એવું જાણીને ભગવાનનો ભગત હોય તેને વાસનાનું બળ દેખીને હિંમત હારવી નહીં ને આનંદમાં ભગવાનનું ભજન કર્યા કરવું અને વાસના ટાળ્યાના ઉપાયમાં રહેવું અને ભગવાનને ભગવાનના સંતના વચનમાં દઢ નિશ્ચય રાખવો. ઇતિ વચનામૃત 4 એ પૂર્ણ થયું સારંગપુરનું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભક્તો, આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે. અને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી તમે મગાવી શકો છો. અમારો મોબાઈલ નંબર આપણે આગળ બોલેલા જ છે, એ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકશો. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો. આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં લગી બધા જ હરિભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.